जय श्री कृष्ण। सवाરના દેવાબતી પૂજા થઈ ગયા, ધારાબેન પેપર ભરવા ગયા ને હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ. સાહેબે તો આ બાજુ બેરલ થી રમવાનું કામ ઉપાડ્યું. કે સાહેબ બેરલ થી રમવાનું નથી, એમાં આપણે ઘઉં ભરવાનું છે ને ઠેકાણે મૂકી દો, નહીતર ઘઉં કેમાં ભરશું. બેરલ મુકાયું, આ પાઇપ લીધો, હાથમાં મોજા પહેરીને પાઇપ ફિટિંગ કરવાનું કામ ઉપાડ્યું છે. આને તો ઓપરેશન કરવું હોય એવું લાગે છે મને. પછી મેં બનાવી મસ્ત એવી ભાખરી અને મસાલાવાળી ચા ને બેસી ગયા અમે ચા નાસ્તો કરવા. ચા નાસ્તો કરીને મેં પછી ઘરના કામ ઉપાડ્યા. હું ઘરના કામ કરું, સાહેબ આરામથી બેહે, મારાથી જોવાય ન જોવાય. પછી મેં સાહેબને આ ઘઉંના બાચકા ઉપાડવાનું કામ આપી દીધું. મેં કીધું જેટલું નાસ્તો કર્યો ને એટલું ખાધું પચાવો એટલે કામ થઈ જાય. પછી સાહેબે બધા બાચકા લઈને ઘરમાં થપ્પો મારી દીધો. એટલામાં જ મમતાબેન આવી ગયા ને એને વાસણ ઉટકાર, મારે ઘરના બધા કામ થઈ ગયા. અને પછી હાહુ બે ઇન્ડોરે આવીને બેસી ગયું. આ મારી ફેવરેટ જગ્યા છે હો. ત્યાં ધારાબેન કે હાલ આપણે ગીતા માસીને પોપટ જોવા જઈએ, એને આ પોપટ બહુ ગમે, કે હાલને આપણે ઘેર લઈ જાય અને લઈ જવાય. પછી ત્યાંથી આવીને હાથમાં લીધો ચાયણો ને બેસી ગયું હાહુ હો ઘઉં ચારવા. અમે ઘઉં ચારતા હતા ને તો ધારાબેન થી નો રહેવાનું, તો ધારાએ તો જા ઘઉંના બાચકાની ગાદી કરીને રમવાનું ચાલુ કર્યું. આપણે કઈ છોકરા કઈ કામ ન કરે, આપણાથી વધારે છોકરા કામ કરે હો. પછી મુકાયું હતા, એ ઘઉંથી રમવાનું કામ ચાલુ કર્યું. ત્યાં મહેમાન આવી ગયા એટલે થોડીક વાર મહેમાન પાસે બેઠા ને ધારાબેન લઈ આવ્યા ગોલો. ગોલો ખાઈને થયા ઠંડા ને પછી માંડી બપોરની રસોઈ. ફટાફટ બપોરની રસોઈ તૈયાર કરી લીધી. ત્યાં સાહેબ આવી ગયા દુકાનેથી. પછી અમે બેસી ગયા બધાય બપોરા કરવા. તો હાલો તમે બપોરા કરવા. બપોરા કરીને બધા કામ કરીને પછી ઘઉં ભરવાનું કામ ઉપાડ્યું. મેં આખા વર્ષના ઘઉં સ્ટોર કરીને રાખી લે. તમે સ્ટોર કરો કે નહીં કહેજો. તો હાલો હું ઘઉં ભરી લઉં. ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરીને જાજો. આવજો. જય ભોલેનાથ.